હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું ઢોસાના બેટરમાંથી ઢોસાના પેપર બનાવવાની ઝંઝટ વગર મસાલા ઢોસાથી સડિયાતો સ્વાદવાળા સંભાર વડા. આપણે સંભાર વડા 20 વ્યક્તિ માટે બનાવવાના છે, એટલે સંભાર બનાવવા માટે આપણે સંભારની તૈયારી કરી લઈશું. તેમાં આપણે આ 750 ગ્રામ તુવેરની દાળ પલાળીને મૂકી રાખી હતી. તેને આપણે પ્રેશર કુકરમાં ઉમેરી અને તેમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 સ્પૂન મીઠું ઉમેરી અને તેને ઢાંકણ બંધ કરી આપણે બાફવા મૂકી દઈશું. દાળ બફાય અને 3 વિસલ થાય ત્યાં સુધી આપણે ગેસે રહેવા દેશું. પછી આપણે ગેસ બંધ કરી દેશું અને આ બાજુ આપણે સંભારના વઘાર માટે 200 ગ્રામ કાંદાને ઝીણા કટ કરી લઈશું. 200 ગ્રામ ટમેટાને પણ ઝીણા કટ કરી લઈશું. બાફેલી દાળને હેન્ડ બ્લેન્ડરથી આપણે ક્રશ કરી લઈશું. સંભારના વઘાર માટે આપણે આ 20 વ્યક્તિનો સંભાર સમાય તેવડું વાસણ લીધું છે અને તેમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે. તે તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે 10 થી 15 ચૂકી મેથી ઉમેરશું અને 3 થી 4 લવિંગ, 2 તજના નાના ટુકડા, 3 સૂકા લાલ મરચાં, 2 તેજપત્તા, 1 બાદિયાની છકરી ઉમેરશું. 1 ટીસ્પૂન રાઈ ઉમેરશું. રાઈ ફૂટી જાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરશું. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું. મીઠા લીમડાના પાન ઉમેરી અને આપણે વઘાર રેડી કરશું અને તેમાં કટ કરેલા બાઉલ ભરીને કાંદા છે તે ઉમેરી અને આપણે સાતળશું. કાંદા સતળાઈ જાય એટલે તીખા લીલા મરચાંની 1 સ્પૂન આપણે પેસ્ટ ઉમેરશું. આદુની પેસ્ટ 1 સ્પૂન ઉમેરશું અને તેને પણ સાતળશું. હવે કટ કરેલા આપણે ટમેટા ઉમેરી અને તેને સાતળશું. તેમાં 1 સ્પૂન હળદર ઉમેરશું. 2 સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. બધા મસાલા સતળાઈ જાય એટલે આપણે આ બાફેલી દાળ ક્રશ કરીને મૂકી રાખી છે તે આપણે તેમાં ઉમેરશું. સંભાર ઘાટો પતલો જેવો તમને પસંદ હોય તે પ્રમાણે તેમાં પાણી ઉમેરવાનું. 1 કપ જેવો આપણે તેમાં ગોળ ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. તમને મીઠો સંભાર પસંદ ના હોય તો ગોળ ઓછો પણ ઉમેરી શકો. ખાટો મીઠો સંભાર સરસ લાગતો હોય છે એટલે આ પ્રમાણે આપણે ગોળ ઉમેર્યો છે. આપણે આ સંભારની દાળ ઉકળે સાઈડમાં આપણે પ્રેશર કુકરમાં 2.25 કિલો બટેટા સંભાર વડાના મસાલા બનાવવા માટે આપણે બાફવા મૂકશું. સંભારમાં આપણે અડધી વાટકી લીંબુનો રસ ઉમેરશું અને 2 સ્પૂન સંભાર મસાલો ઉમેરશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું અને 1.5 સ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું. લીલા કટ કરેલા ધાણા ઉમેરી અને તેને સારી રીતે આપણે મિક્સ કરશું. હવે આપણો આ સંભાર રેડી છે અને આ બાજુ આપણા બટેટા બફાઈ ગયા છે. તેને ખોલી અને તેનો મસાલો કરવા માટે આપણે તેના વઘારની તૈયારી કરી લઈશું. વડાના મસાલાનો વઘાર માટે આપણે 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકશું. તેમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરશું. 1 ટીસ્પૂન જીરું ઉમેરશું. હિંગ ઉમેરશું અને મીઠા લીમડાના પાન ઉમેરશું. હવે આ વઘારમાં ક્રશ કરેલા લીલા મરચાંની 2 સ્પૂન ઉમેરશું. ક્રશ કરેલા આદુની પેસ્ટ 1/2 સ્પૂન ઉમેરશું. આદુ મરચાં સતળાય તેમાં આપણે 1/2 સ્પૂન મીઠું ઉમેરશું. 1/2 સ્પૂન હળદર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને સાતળશું. તેમાં 3 સ્પૂન આપણે ખાંડ ઉમેરશું. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું. અડધી વાટકી લીંબુનો રસ ઉમેરી અને થોડી વાર આપણે તેને પકાવશું. હવે આ પકેલો મસાલો આપણો રેડી છે. તેને આપણે બાફેલા બટેટામાં સારી રીતે મિક્સ કરી દઈશું. બધો મસાલો મિક્સ કરી અને આપણે બટેટા વડાનો મસાલો બનાવી તેવો મસાલો આપણો રેડી કરશું. લીલા કટ કરેલા ધાણા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને વડાના આપણા ગોળા આ રીતે આપણે ગોળ આ સાઈઝના વાળી અને આપણે બધા ગોળા વાળી અને તૈયાર કરી લઈશું. બટાકા વડાથી આપણે આ મોટી સાઈઝના ગોળા કર્યા છે અને આપણા બધા રેડી થઈ ગયા છે. હવે તેને આપણે આ ઢોસાનું બેટર લેવાનું છે અને ઢોસાનું બેટર પતલું હોય છે. આપણે સંભાર વડા બનાવવાના છે તેની માટે આપણે આ રીતનું ઘટ બેટર રાખેલું છે.
બેટરમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને આ આપણે પરફેક્ટ બેટર બનાવ્યું છે. આ બેટરની રેસીપી તમારે જોવી હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી તમે જોઈ શકો છો. વડા તળવા માટે આપણે આ બાજુ તેલ ગરમ કરવા મૂક્યું હતું, તે ગરમ થઈ ગયું છે. હવે તે આપણે આ બેટરમાં આપણે આ મસાલાની ગોળી બોળી અને આપણે ગરમ તેલમાં તેને તળી લઈશું. આ વડા તળાય એટલે ઢોસાનો પેપર ક્રિસ્પી હોય તેમ ઉપરથી ક્રિસ્પી અને અંદર મસાલો, એટલે મસાલા ઢોસા બનાવવાની ઝંઝટ વગર મસાલાના ઢોસાનો સ્વાદ આમાં તમને મળી જશે. આ રીતે આપણે બધા વડા તૈયાર કરી લેશું. આ વડા સાથે આપણે મીઠી આંબલીની ચટણી, આ ચટણીની રેસીપી તમારે જોવી હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી તમે જોઈ શકો છો. કટ કરેલા ટમેટા, કટ કરેલા કાંદા, ઝીણી સેવ અને સંભાર સાથે આપણે તેને સર્વ કરશું. આ રીતે સંભાર વડા બનાવી અને તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને અમને કોમેન્ટ કરજો. આ સંભાર વડાની રેસીપી તમને ગમી હોય તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.